શેરબજારમાં રોકાણના નામે કરવામાં આવી રહી છે છેતરપિંડી અને આવા શખ્સો પર તવાઈ મચાવવામાં આવી। છેતરપિંડી કરનાર ગેંગના 3 આરોપીઓની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી, જેણે 59 લાખની છેતરપિંડી કરી હતી। પ્રકાશ પરમાર, પ્રિયંક ઠક્કર અને કેવલ ગઢવી નામના ત્રણેય આરોપી પાસેથી સાયબર ક્રાઇમે 200 થી વધુ બેંક એકાઉન્ટ સહિત 112 જેટલી ચેકબુક, 48 પાસબુક સહિત કુલ 37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આંબાવાડીની એક ઓફિસથી આરોપીઓ એકાઉન્ટ ઓપરેટ કરતા હતા। એટલું જ નહીં, તપાસમાં આરોપીઓ પાસેથી મળેલી બેંક એકાઉન્ટ વિરુદ્ધ દેશભરમાં 550 થી વધુ ફરિયાદો પણ નોંધાઈ છે। ઝડપાયેલા પ્રકાશ પરમાર નામના આરોપીએ પોતાનું બેંક એકાઉન્ટ કમિશન પેટે આપ્યું હતું, જેમાં સાયબર ફ્રોડ અને ઓનલાઈન ગેમિંગના પૈસા જમા થતા હતા, જે માટે પ્રકાશને ભાડું પણ મળતું હતું। પ્રિયંક ઠક્કર નામનો આરોપી પ્રકાશનું બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં સાયબર ફ્રોડ અને ઓનલાઈન ગેમિંગના પૈસા નાખવા માટે ગોવિંદ અને અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરી હતી। પૈસા આવતા જ પ્રિયંકે પ્રકાશ સાથે જઈ ચેકથી 28 લાખ ઉપાડ્યા હતા, જ્યારે કેવલ ગઢવી નામનો આરોપી આંબાવાડી વિસ્તારના સેફ્રોન ટાવરમાંથી ઓફિસ ચલાવીને બેંક ખાતા અપડેટ કરતો હતો। આ ઓફિસમાંથી સાયબર ક્રાઇમે 12 મોબાઈલ ફોન, અલગ અલગ બેંકની 46 પાસબુક, અલગ અલગ 33 ડેબિટ કાર્ડ, 17 અન્ય પાસબુક, 38 સિમ કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ સહિત કુલ 37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જ્યારે જે વિક્ટિમ છે એ ગ્રુપમાં જોડાયા હતા ત્યારે એ ગ્રુપમાં અલગ અલગ મેમ્બર હતા કે જેમાં એમની ટિપ્સ ફોલો કરવાથી ઘણો બધો પ્રોફિટ થયો એવા સ્ક્રીનશોટ નાખવામાં હતા। એટલે ઇનિશિયલી જ્યારે ફરિયાદીએ આમાં ઇન્વેસ્ટ કર્યું હતું તો એમને પ્રોફિટ મળ્યો હતો। ત્યારબાદ એમને એક એપ્લિકેશન ડાઉનલોડ વેબ બેઝ એક પ્લેટફોર્મ ઉપર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા એમનું એક અકાઉન્ટ ખોલાવીને, અને પછી વિક્ટિમ પાસેથી અલગ અલગ તારીખે અત્યાર સુધીમાં 59 લાખ રૂપિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરાવીને એમાં એનાથી બમણો પ્રોફિટ દેખાડીને વધારે પૈસાની માગણી કરવામાં આવતી હતી। જ્યારે વિક્ટિમ આ એપ ઉપરથી પૈસા વિડ્રો કરવા જાય છે ત્યારે વિડ્રો કરી શકતા નથી ને એમને એવું કહેવામાં આવે છે કે વધુ પૈસા ભરો ટેક્સના નામે યા તો કોઈ પેનલ્ટીના નામે। તો એ સેફ્રોન ટાવરની એક ઓફિસમાં અમારા પીએ દ્વારા રેડ કરવામાં આવતા ત્યાંથી એક અન્ય આરોપી કેવલ દશરથદાન ગઢવીને 37 લાખની કેશ સાથે ઝડપી પાડવામાં આવેલ, અને ત્યાંની ઓફિસમાં રેડ કરતા અલગ અલગ બેંકની ક્રેડિટ કાર્ડ, પાસબુક્સ અને એવી રીતના મળીને અત્યાર સુધીમાં 100થી વધારે બેંકની વિગતો, અકાઉન્ટની વિગતો એ ઓફિસથી મળેલી હતી। ત્યાંથી એક કેશ કાઉન્ટિંગ મશીન બી અમને મળી આવેલ છે અને અન્ય ઘણા બધા સિમ કાર્ડ મળી આવેલ છે। ફર્ધર આ ગુનાની તપાસ કરતાં કે અન્ય જે નાસ્તા ભાગતા આરોપી છે એમના રહેઠાણે રેડ કરતાં અમને બીજા 115 બેંકના ક્રેડિટ કાર્ડ અને પાસબુક મળી આવેલી હતી, અને ઘણા અલગ અલગ યુનિવર્સિટીના લેટર પેડ, એના સ્ટેમ્પ અને એમની માર્કશીટને એવું બધું બી ત્યાંથી મળી આવેલું હતું, અને જે આગળની તપાસ એમાં ચાલુ છે।